નમસ્કાર મિત્રો, આજે તારીખ 14 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે ફરીવાર મગફળી બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે। અમુક માર્કેટ યાર્ડમાં આજે 100 રૂપિયા સુધીનો પણ સુધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને 39 નંબર મગફળી ઝીણીમાં આજે સુધારો દેખાઈ રહ્યો છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ 1360 થી 1570 રૂપિયા, જામજોધપુર 900 થી 1570 રૂપિયા, જેતપુર 1011 થી 1446 રૂપિયા, વિસાવદર 1215 થી 1491 રૂપિયા, બોટાદ 1050 થી 1400 રૂપિયા, થ્રોલ 880 થી 1260 રૂપિયા, મેદરડા 1000 થી 1391 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1530 રૂપિયા, ધ્રાંગધ્રા 1425 થી 1425 રૂપિયા, કાલાવડ 800 થી 1420 રૂપિયા, અમરેલી 1200 થી 1530 રૂપિયા, કોડીનાર 1150 થી 1500 રૂપિયા, જામખંભાળિયા 900 થી 1460 રૂપિયા, હિંમતનગર 1685 થી 1840 રૂપિયા, બાબરા 1210 થી 1500 રૂપિયા, વાંકાનેર 1000 થી 1600 રૂપિયા, જૂનાગઢ 1100 થી 1548 રૂપિયા, વેરાવળ 1105 થી 1325 રૂપિયા, હળવદ 1200 થી 1540 રૂપિયા, જામનગર 1100 થી 1480 રૂપિયા, જસદણ 1100 થી 1560 રૂપિયા, મહુવા 1341 થી 1566 રૂપિયા, દાહોદ 1200 થી 1400 રૂપિયા, પાલનપુર 1325 થી 1481 રૂપિયા, તળાજા 1300 થી 1602 રૂપિયા, વિજાપુર 1125 થી 1461 રૂપિયા, પોરબંદર 1025 થી 1300 રૂપિયા અને ગોંડલ 1100 થી 1576 રૂપિયા। ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો તલોદ 1700 થી 1800 રૂપિયા, રાજકોટ 1405 થી 1577 રૂપિયા, જામજોધપુર 900 થી 1540 રૂપિયા, જેતપુર 1000 થી 1500 રૂપિયા, મેદરડા 950 થી 1300 રૂપિયા, મોરબી 1005 થી 1645 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1500 રૂપિયા, કાલાવડ 900 થી 1755 રૂપિયા, અમરેલી 1445 થી 1475 રૂપિયા, કોડીનાર 1110 થી 1411 રૂપિયા, જામનગર 1200 થી 1645 રૂપિયા, મહુવા 1272 થી 1410 રૂપિયા અને ગોંડલ 1161 થી 1500 રૂપિયા।